નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન ટચ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને જાણીને આનંદ થશે કે ધોરણ 10માં નવી પેપર સ્ટાઇલ બહાર આવી ગઈ છે અને આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 અંગ્રેજી વિષય દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમની બોર્ડની પરીક્ષા 2021માં જે બોર્ડની પરીક્ષા લેવાનારી છે એમાં પેપર કઈ રીતનું પૂછાશે, શું ફેરફાર થયા છે એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીશું। જે વિડીયોને તમે અંત સુધી જોશો તો વધારે ખ્યાલ આવશે। તો લેટ્સ બિગિન। સૌપ્રથમ જોઈએ તો સમય છે 3 કલાક, કુલ ગુણ હશે 80। સેક્શન એ વિભાગમાં પહેલો જ જે પ્રશ્ન છે રીડિંગ કમ્પ્રેહેન્શન એક્સ્ટ્રેક્ટ્સ મેઇન ટેક્સ્ટ એટલે કે તમારી જે ટેક્સ્ટ બુક છે, ચોપડી છે, એમાંથી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો તમારે લખવાના છે જે હશે 10 માર્ક્સના। ત્યારબાદ શોર્ટ નોટ, એ પાઠને આધારે એક શોર્ટ નોટ, 2 શોર્ટ નોટ આપેલી હશે, એના અથવામાં તમારે એક જે તમને ફાવતી હોય, આવડતી હોય, તૈયાર કરી હોય અને પૂછાઈ હોય એ તમારે એમાં લખવાની રહેશે, જેના માર્ક્સ છે 3। ત્યારબાદ કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન્સ મેઇન ટેક્સ્ટ પ્રોઝ એટલે કે મુખ્ય પાઠના આધારે જે આપણી ટેક્સ્ટ બુક છે એના પાઠના આધારે ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે, જે 4 માર્ક્સના છે। એટલે ટોટલ સેક્શન એ 17 માર્ક્સનો પૂછાશે, બરાબર। ત્યારબાદ બી વિભાગ સેક્શન બી, એમાં પહેલો પ્રશ્ન છે રીડિંગ કમ્પ્રેહેન્શન મેઇન ટેક્સ્ટ પોયમ એટલે કે પોયમના સ્ટાન્ઝાઝ પૂછાશે। એ સ્ટાન્ઝાઝ એટલે કે એ ફકરા ઉપરથી, પોયમના ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે, જે 3 માર્ક્સના હશે। ત્યારબાદ રીડિંગ કમ્પ્રેહેન્શન સપ્લિમેન્ટરી રીડર એટલે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો લખવાના આવશે, જે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે, જે 5 માર્ક્સના હશે। ત્યારબાદ રીડિંગ કમ્પ્રેહેન્શન નોન વર્બલ એટલે કે ટેક્સ્ટ બુક 12નો ફકરો પૂછાશે, જે 5 માર્ક્સનો હશે। ત્યારબાદ રીડિંગ કમ્પ્રેહેન્શન અનસીન ડાયલોગ ઇન્ટરવ્યૂ એટલે કે બહારના સંવાદ પણ હોઈ શકે અને ઇન્ટરવ્યૂ પણ હોઈ શકે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, જે 4 માર્ક્સનો હશે। એટલે સેક્શન બીમાં તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જ લખવાના થશે, જે ટોટલ માર્ક્સ છે સેક્શન બી એના 17 માર્ક્સ છે। ત્યારબાદ આગળ જોઈએ તો સેક્શન સીમાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શન મેચ ધ કોલમ્સ, જે 3 માર્ક્સનું છે। એમાં તમને જોડકા જોડવાના આવશે, જે ફંક્શનના આધારિત હશે, લેંગ્વેજ ફંક્શન। ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ રિસ્પોન્ડ ટુ ધ ક્લુ ફંક્શન એમસીક્યુ એટલે કે સંવાદ આપેલા હશે, સંવાદના જવાબમાં જે ખાલી જગ્યા હશે અને કૌંસમાં જે ફંક્શન હશે એના આધારે તમારે વાક્ય પૂરું કરવાનું છે, જેના નીચે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે જે સાચો જવાબ હોય એ સિલેક્ટ કરી અને તમારે લખવાનું રહેશે, જે 3 માર્ક્સના છે। ત્યારબાદ આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ફંક્શન બેઝડ એમસીક્યુ। મિત્રો, આ નવી પેપર સ્ટાઇલમાં આ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ફંક્શન બેઝડ લેંગ્વેજ ફંક્શન, જૂની પેપર સ્ટાઇલમાં તમારે સેન્ટેન્સ આપેલું હતું, પછી ખાલી જગ્યા છોડેલી હતી અને કૌંસમાં તમને લેંગ્વેજ ફંક્શનનું નામ આપેલું હતું, એના આધારે તમારે જાતે એ વાક્યને પૂર્ણ કરવાનું હતું। પરંતુ નવી પેપર સ્ટાઇલમાં એ તમારે વાક્ય પૂર્ણ કરવાનું નથી, એટલે પૂર્ણ કરવાનું છે પરંતુ નીચે 4 ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી જે યોગ્ય વાક્ય આવતું હોય એ તમારે સિલેક્ટ કરી અને લખવાનું છે, એટલે આ વધારે આપણને સરળ રહેશે। તમારે વોકેબ એટલે કે શબ્દ ભંડોળ યાદ રાખવાની જરૂર નહીં રહે, ઓપ્શનમાંથી તમને જે યોગ્ય સાચો જવાબ હશે એ તમને મળી જ જશે, એટલે કે એક આ સુધારો થઈને આવ્યો છે, જે ખૂબ જ સારી બાબત છે। ત્યારબાદ વોકેબ્યુલરી કમ્પ્લીટ ધ પેરા બ્લેન્ક્સ મેઇન ટેક્સ્ટ એટલે કે મેઇન ટેક્સ્ટમાંથી તમારે પેરેગ્રાફ પૂછાશે। સૌપ્રથમ પહેલાં ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનમાંથી તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એટલે કે જે શબ્દો હશે જવાબમાં લખવાના એ મેઇન ટેક્સ્ટ બુકના હશે, પરંતુ ફકરો ગમે તે હોઈ શકે।
એટલે ચિંતા ના કરો, આપણે આ બ્લુપ્રિન્ટ પછી જે મોડલ ક્વેશ્ચન પેપર આપેલું છે રાજ્ય સરકાર દ્વારા, એ આપણે એનો પણ અભ્યાસ કરીશું આ વિડીયોમાં, એટલે ચિંતા કરશો નહીં. ત્યારબાદ એ પણ 3 માર્ક્સનું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે નજીકનો જે સમાનાર્થી અર્થ ધરાવતો હોય એમાંથી સામે ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ચૂઝ કરી અને લખવાનો રહેશે, જે 3 માર્ક્સનો છે. એટલે ટોટલ સેક્શન સી થઈ ગયો છે 15 માર્ક્સનો. ત્યારબાદ જોઈએ તો ડી વિભાગ, એમાં ઇનડાયરેક્ટ સ્પીચ જે જૂની પેપર સ્ટાઇલમાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ સ્પીચનો ફકરો આપવામાં આવેલો હતો અને એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવીને લખવાનો હતો. જ્યારે નવી પેપર સ્ટાઇલમાં તમને જાણીને આનંદ થશે કે ઇનડાયરેક્ટ સ્પીચનો ફકરો તમને ટ્રાન્સફર કરીને ડાયરેક્ટ સ્પીચનો ફકરો પણ હશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને ટ્રાન્સફર કરીને પણ આપ્યું હશે, પરંતુ ખાલી જગ્યા હશે અને તમારે એ ખાલી જગ્યાની બાજુમાં ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનમાંથી જે વિકલ્પ આપતો હોય સિલેક્ટ કરીને લખવાનો છે. એટલે તમે જે સૌથી વધારે તમને જેનો ડર લાગતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો, એમાં તમારે ફકરો ટ્રાન્સફર કરવાનો રહેશે નહીં, માત્ર ઓપ્શન જ સિલેક્ટ કરવાના રહેશે, જે ખૂબ જ સારી બાબત છે. ત્યારબાદ કંજક્શન, 3 આઇસોલેટેડ સેન્ટેન્સીસ વિથ 3 ઓપ્શન્સ ઇચ, એટલે કે કંજક્શન વાક્યો જુદા જુદા આપ્યા હશે, એને તમારે એમાં પણ ઓપ્શન આપેલા હશે 3, એમાંથી જેના દ્વારા વાક્ય જોડાતા હોય એ યોગ્ય કંજક્શન દ્વારા તમારે વાક્ય જોડવાના થશે, જે 3 માર્ક્સનું છે. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે સૂચના પ્રમાણે કરો. ચેન્જ ધ ટેક્સ્ટ ટુ આઇટમ્સ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર, નંબર, ટેન્સીસ, વોઇસ, એટલે કે સૂચના પ્રમાણેમાં એક ફકરો આપેલો હશે અને એમાં જે સૂચના આપી હોય સ્ટાર્ટ લાઇક ધીસ એમ કરીને, એ પ્રમાણે તમારે ફકરાને ટ્રાન્સફર કરવાનું રહેશે. આ ફકરામાં તમને જેન્ડર ચેન્જનો પણ ફકરો હોઈ શકે, એકવચન બહુવચનનો પણ હોઈ શકે, ટેન્સીસ પરિવર્તનનો પણ હોઈ શકે, એટલે કે કાળ પરિવર્તનનો, અને એક્ટિવ પેસિવ વોઇસનો પણ હોઈ શકે. એના માર્ક્સ છે 4. ત્યારબાદ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ MCQs, એટલે કે અંડરલાઇન કરેલા એક વાક્ય આપેલું હશે, અંડરલાઇન કરેલો શબ્દને આધારે તમારે નીચે 4 ઓપ્શન આપેલા હશે, એ WH ક્વેશ્ચન, જેનાથી WH ક્વેશ્ચન બનતો હોય એ સિલેક્ટ કરવાનો રહેશે, જે 3 માર્ક્સનો છે. એટલે ટોટલ સેક્શન ડી થઈ ગયો 15 માર્ક્સનો. ત્યારબાદ જોઈએ તો સેક્શન ઈ, એમાં પેરેગ્રાફ રાઇટિંગ, જે 6 માર્ક્સનું છે, એટલે કે એસે રાઇટિંગ. તમારે પોઈન્ટ્સ આપ્યા હશે અને એમાં એને આધારે તમારે એસે લખવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઈમેલ ફોર્મેટ ગિવન અથવા રિપોર્ટ રાઇટિંગ, એટલે કે ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ, તમને જે ફાવે એ બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, બંનેમાંથી જે ફાવે એ લખી શકો છો, જેના માર્ક્સ છે 5. ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર આપેલું હશે, એ ચિત્રને આધારે તમારે એક ફકરો તૈયાર કરવાનો છે અને જેના માર્ક્સ છે 5. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈ રહ્યા છીએ પેપર પ્રશ્નપત્રનું જે માળખું છે, મોડલ ક્વેશ્ચન પેપર, એ વિગતે સમજવા જઈ રહ્યા છીએ, તો તમે ધ્યાન આપજો. અહીંયા જોઈ શકીએ છીએ કે સેક્શન એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો તમારે લખવાના છે, જે 1 થી 10 સુધીના છે, એટલે 10 માર્ક્સનો હશે. આ પેરેગ્રાફ એ મેન ટેક્સ્ટ બુકમાંથી જે પાઠ આવે છે એના ઉપરથી પૂછાશે. ત્યારબાદ આગળ શોર્ટ નોટ, જે મેન ટેક્સ્ટ બુકમાં આપણે પાઠ જે ભણી ગયા હોઈએ એમાંથી એક શોર્ટ નોટ હશે, અથવામાં 2 આપેલી હશે, એટલે કે એક આપેલી છે અને અથવામાં 1 હશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાની છે, જે 3 માર્ક્સની છે, આગળ જોયું એમ. ત્યારબાદ ટ્રુ ઓર ફોલ્સ, જો સેન્ટેન્સ સાચું હોય તો ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું, એના માર્ક્સ છે 4. ત્યારબાદ સેક્શન બી આવશે. સેક્શન બીમાં
પોયમ જે પાઠમાં આપણે મેન ટેક્સ્ટ બુકમાં જે પોયમ્સ આવે છે એ પોયમ્સમાંથી તમને ફકરો આપવામાં આવેલો હશે, સ્ટાન્ઝાઝ આપેલો હશે અને એના ઉપરથી આ તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના છે જે 3 માર્ક્સના છે. ત્યારબાદ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જે 5 માર્ક્સનું છે. આ પેરેગ્રાફ આપેલો હશે અને તમારે એના આધારે પ્રશ્નોના જવાબ આપેલા લખવાના રહેશે. 19થી માંડી અને 23 જે 5 માર્ક્સના છે. ત્યારબાદ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ડેટા એટલે કે તમને અહીંયા કોઈ પણ ચાર્ટ આપેલો હશે, માહિતી આપેલી છે, એ માહિતીને આધારે તમારે આ 5 પ્રશ્નોના જવાબ જે આપેલા છે એ તમારે આપવાના રહેશે. આ માહિતીને આધારે આ માહિતી કોઈ પણ હોઈ શકે. સ્ટાન્ઝા આપેલો હોય, સ્ટાન્ઝા નહીં પરંતુ મેં હમણાં પહેલાં કહ્યું એ કોઈ પણ ચાર્ટ આપેલો હોય, આલેખ આપેલો હોય, એના આધારે જે નીચે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના થશે. ત્યારબાદ ન્યૂઝપેપરનું કટિંગ હોઈ શકે અથવા તો ઇન્ટરવ્યૂ પણ હોઈ શકે. એ ઇન્ટરવ્યૂને આધારે જે આ પ્રશ્નો આપવામાં આવેલા છે 4, એ તમારે આ 4 પ્રશ્નોના જવાબ આ ફકરાને આધારે જે ઇન્ટરવ્યૂના આધારે લખવાના થશે જે 4 માર્ક્સના છે. ત્યારબાદ આગળ જોઈએ તો સેક્શન સી. સેક્શન સીમાં તમે જોઈ શકો છો કે લેંગ્વેજ ફંક્શન આપેલા છે. એ ફંક્શનના જોડકા તમારે જોડવાના છે જે 3 માર્ક્સના છે. 33, 34 અને 35 નંબરમાં તમારે જોડકા જોડવાના છે. એટલે કે વાક્ય આપેલું છે, એ વાક્યની સામે કયું લેંગ્વેજ ફંક્શન આવશે એ તમારે આમાંથી સિલેક્ટ કરવાનું છે. જે આવતું હોય એ એની સામે જોડવાનું છે. ત્યારબાદ આગળ આ પણ લેંગ્વેજ ફંક્શન છે જે 3 માર્ક્સનું પૂછાય છે. આ રીતે પ્રશ્ન પૂછેલો છે, એક વ્યક્તિ જવાબ આપશે પણ એ જવાબ ખાલી જગ્યા હશે. કૌંસમાં તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ આપેલું હશે અને નીચે 4 ઓપ્શન આપેલા હશે. એ 4 ઓપ્શનમાંથી જે જવાબ આવતો હોય એ તમારે સિલેક્ટ કરી અને લખવાનો છે. એ પણ 3 માર્ક્સનું છે લેંગ્વેજ ફંક્શન. ત્યારબાદ આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. જે ફેરફાર થયો છે એ આ ફેરફાર થયો છે મિત્રો. જે આ રીતે પ્રશ્ન પૂછાતો પરંતુ એ વાક્યને તમારે આ ફંક્શન જે આપેલું હોય એના આધારે તમારે પ્રશ્ન પૂરો કરવાનો થતો હતો, પરંતુ હવે એ તમારે ટેન્શન રહેશે નહીં, કારણ કે નીચે 4 ઓપ્શન આપેલા હશે. એ ઓપ્શનમાંથી જે સાચી રીતે વાક્ય પૂરું થતું હોય એ વાક્ય લેંગ્વેજ ફંક્શનના આધારે તમારે પૂર્ણ કરવાનું રહેશે. એ પણ 3 માર્ક્સનું છે. એટલે ટોટલ ફંક્શનના માર્ક્સ થઈ ગયા 9. એટલે આ ફંક્શનના માર્ક્સ તમારે પૂરેપૂરા મળી શકશે. હવે જે નવી પેપર સ્ટાઇલમાં સુધારો થયો એ ખૂબ જ સરસ છે અને સરળ પડે એવું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો પેરેગ્રાફ આપેલો હશે 42 નંબરમાં જે 3 માર્ક્સનો છે. આ જે શબ્દો આપેલા છે ઓપ્શનના એ તમારે પાઠને આધારે હશે. આ ફકરો તમને ગમે તે હોઈ શકે, પરંતુ એ ઓપ્શન એ જે શબ્દો છે, જે વોકેબ છે, એ શબ્દો છે એ પાઠના આધારે હશે. એનો યોગ્ય ઉપયોગ કરી અને જ્યાં આવતો હોય ત્યાં સિલેક્ટ કરી અને તમારે ફકરો લખવાનો રહેશે જે 3 માર્ક્સનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો 43, 44 અને 45 એમાં ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. એટલે કે આ જે શબ્દ છે એનો આ 4 ઓપ્શનમાંથી યોગ્ય જે નજીકનો અર્થ ધરાવતો હોય એ શબ્દ તમારે એની સામે લખવાનો છે જે 3 માર્ક્સનું છે. એ પણ પાઠને આધારે હશે. આગળ આપણે જોઈ ગયા એમ સપ્લિમેન્ટરી રીડરમાંથી પણ હોઈ શકે. ત્યારબાદ સેક્શન ડી. એમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાતી હતી, મેં આગળ ચર્ચા કરી એમ ડાયરેક્ટનો ફકરો આપેલો હતો જૂની પેપર સ્ટાઇલમાં, તમારે આને ઇનડાયરેક્ટમાં ફેરવવાનો હતો. હવે એ ઝંઝટ રહેશે નહીં ઇનડાયરેક્ટમાં ફેરવવાની. એ તમને ત્યાંથી જ પેપરમાં આ રીતે આ જોઈ શકો છો કે આ
આ ડાયરેક્ટનો ફકરો છે અને એની નીચે તમને ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ કરીને પણ આપ્યો છે. ખાલી જગ્યા હશે અને એની બાજુમાં જે ઓપ્શન આવતો હોય એ યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે લખવાનો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમોને આધારે, વાક્ય અને નિયમોને આધારે તમારે 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને લખવાનો છે, જે ખૂબ જ સારું કહેવાય. 2 માર્ક્સનું છે એટલે આ પણ તમને ટેન્શન એક ઓછું થયું હશે. નવી પેપર સ્ટાઇલમાં એક આ સુધારો થયો છે. ત્યારબાદ આગળ જોઈએ, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ, જે 3 માર્ક્સનું છે. આમાં જો ઓપ્શન આપેલા છે એન્ડ બટ સો, એમાંથી જે વાક્ય જેના વડે જોડાતું હોય એના વડે તમારે વાક્ય જોડવાનું છે આ ત્રણેય ઓપ્શનમાંથી. બરાબર, તો આગળ જોઈએ, આમાં પણ ઓપ્શન આપેલા છે. આગળ જોઈએ તો પેરેગ્રાફ ફિલિંગ, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે આજે આ પણ સુધારો એક નવી પેપર સ્ટાઇલમાં કરવામાં આવ્યો છે. જૂની પેપર સ્ટાઇલમાં એડિટિંગ જે ભૂલો હતી એ તમારે એની નીચે ફકરો આપેલો હતો અને એ ફકરામાં જે શબ્દ નીચે લીટી હોય એ શબ્દ ખોટો હતો અને એ શબ્દમાં તમારે સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, જેન્ડર ચેન્જની મિસ્ટેક હોઈ શકે, આર્ટિકલની હોઈ શકે, વિશેષણની હોઈ શકે, કોઈ પણ ભૂલ હોઈ શકે. એ સુધારીને તમારે લખવાની હોતી. જ્યારે નવી પેપર સ્ટાઇલમાં આ 3 માર્ક્સનું છે અને નવી પેપર સ્ટાઇલમાં તમારે ખાલી જગ્યા આપી હશે અને એ ખાલી જગ્યાની બાજુમાં તમે જોઈ શકો 3 ઓપ્શન આપ્યા હશે. એ ઓપ્શનમાંથી જે યોગ્ય આવતું હોય એ તમારે આમાં મૂકવાનું છે. એટલે કે જૂની પેપર સ્ટાઇલમાંથી આ એક મુદ્દો એ નવો આવેલ છે, જે ઓપ્શનમાં છે એ પણ ખૂબ જ સરળ રહેશે. એટલે કહેવાય કે ગ્રામરમાં તમને કોઈ તકલીફ રહેશે નહીં, જે એકદમ સરળ રહેશે, બધું ઓપ્શન જ છે. એટલે આ રીતે એડિટિંગમાં પણ ઓપ્શન આપવામાં આવેલા છે, જે એકદમ સરળ છે, ખૂબ જ સરસ કહેવાય. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચના પ્રમાણે કરો. એમાં 4 માર્ક્સનું છે. એટલે કે આ ફકરામાં 51 અને 52 નંબર, એ ફકરામાં જેન્ડર ચેન્જ પણ હોઈ શકે, એકવચન બહુવચનમાં પરિવર્તન કરવાનો પણ ફકરો હોઈ શકે, કાળ પરિવર્તન પણ હોઈ શકે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ હોઈ શકે. તો એ 51-52 નંબરમાં આ રીતે ફકરો પૂછાયો હશે અને તમારે અહીંયા સૂચના આપેલી હશે કે બિગિન લાઇક ધીસ. અહીંયા ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન, અને આ રીતે શરૂ કરવાનું છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન. એટલે કે આ ફકરામાં તમારે પેસિવ વોઇસમાં ફકરાને ફેરવીને લખવાનો છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, તો બિગિન લાઇક ધીસ આ રીતે શરૂ કરો તો ઇટ વોઝ રેનિંગ હેવીલી. એટલે કે ફકરો વર્તમાન કાળમાં આપેલો છે અને તમારે એને ભૂતકાળમાં ફેરવીને લખવાનું છે. તો આ પણ ખૂબ જ સરળ છે, એટલે જે 4 માર્ક્સનું છે. ત્યારબાદ 3 માર્ક્સનું જે WH ક્વેશ્ચન હતા એ 53, 54 અને 55 નંબરમાં તમને વાક્ય આપવામાં આવેલું હશે અને એ વાક્યમાં કોઈ પણ શબ્દ નીચે લીટી દોરવામાં આવેલી હશે. એ શબ્દને આધારે તમારે જેનાથી WH ક્વેશ્ચન બનતો હોય એ 4માંથી તમારે સિલેક્ટ કરી અને લખવાનો છે. આમાં જે મોડલ ક્વેશ્ચન પેપર આપેલું છે એમાં લીટી દોરેલી નથી, એ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પરીક્ષામાં તમને આ પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નની નીચે કોઈ પણ શબ્દ નીચે લીટી હશે, એના અનુસંધાનમાં WH પ્રશ્ન, એ લીટી દોરેલો શબ્દ જે જવાબમાં આવે એ રીતે પ્રશ્ન તમારે WHથી બનાવવાનો છે, જે બનાવીને ઓલરેડી આપેલા જ હશે. તમારે આ 4માંથી ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. એટલે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે લીટી દોરેલી નથી, પરંતુ બોર્ડની એક્ઝામમાં લીટી દોરવામાં આવેલી હશે. એના આધારે તમારે WH પ્રશ્ન બનાવવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સેક્શન ઈ. સેક્શન ડી એ 15 માર્ક્સનો હશે, એ પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ સેક્શન ઈ એ પણ ટોટલ 15 માર્ક્સનો હશે. સેક્શન એ 17 માર્ક, સેક્શન બી 17 માર્ક, સેક્શન સી 15 માર્ક, સેક્શન ડી 15 માર્ક અને આ જે સેક્શન ઈ છે એ 16 માર્ક્સનો હશે ટોટલ. એટલે આમ કરી અને 80 માર્ક્સનું પેપર પૂછાશે. સેક્શન ઈમાં તમારે 56 નંબરના પ્રશ્નમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એટલે કે આશરે 125 શબ્દોમાં એસે, એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, આ મુદ્દાઓને આધારે તમારે પેરેગ્રાફ લખવાનો છે, જે એસે રાઇટિંગ કહીએ તો પણ ચાલે.
એટલે 3 આપેલા છે, એ 3માંથી કોઈ પણ એક જ લખવાનો છે જે 6 માર્ક્સનો છે, બરાબર. હવે 125 શબ્દો કીધા છે, આશરે કીધા છે, આમાં કંઈ ગણીને લખવાના નથી, પરંતુ તમારે આ મુદ્દાને આધારે તમારે આખો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે, લખવાનો છે, બરાબર. 6 માર્ક્સ આવે એટલો પેરેગ્રાફ લખવાનો છે, ઓછામાં ઓછી સ્પેલિંગ મિસ્ટેક હોવી જોઈએ. ત્યારબાદ 57 નંબરમાં તમને અહીંયા ઈમેલ આપેલો છે, જે આપેલું હોય એ પ્રમાણે ઈમેલ તમારે લખવાનો રહેશે, અથવા ઈમેલ ન ફાવે તો એના ઓપ્શનમાં તમને રિપોર્ટ આપેલો છે, એ રિપોર્ટ પણ જે આ વિષય આપેલો છે સ્વચ્છતા અભિયાન હેલ્ડ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ 60 વર્ડ્સ, એટલે કે તમારી શાળામાં જે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું એના આધારે તમારે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે, એટલે કે અહેવાલ તૈયાર કરવાનો છે. એટલે કે ઈમેલ અને અહેવાલ બંનેમાંથી કોઈ પણ જે એક તમને ફાવે એ લખી શકો, એ પણ 5 માર્ક્સનું છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આપણે 58 નંબર, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, એટલે કે અહીંયા તમને કોઈ પણ પિક્ચર આપવામાં આવેલું હશે, એ પિક્ચરને આધારે તમારે લગભગ 10 વાક્યો બને, એ 10 વાક્યો તમારે આ ચિત્રને આધારે 10 વાક્યો લખવાના છે, જે તમને દેખાય છે એના આધારે. મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમને પેરેગ્રાફ કીધો છે, પેરેગ્રાફ જ લખવાનો, આવી રીતે પોઈન્ટ આપી અને વાક્યો લખવાના નથી ગણીને, અથવા તો 1, 2, 3 આ રીતે નંબર આપીને લખવાના નથી ગણીને 10 વાક્યો, પરંતુ એ ફકરો આખો લખવાનો છે, બરાબર. જે ચિત્રમાં દેખાય છે એના આધારે તમારે આખો ફકરો તૈયાર કરવાનો છે, જે એ પણ 5 માર્ક્સનો હશે. તો અહીંયા તમને આશા રાખું છું કે સંપૂર્ણ પેપર સ્ટાઇલ જે માર્ચ 2020-21ની સુધરીને જે પેપર સ્ટાઇલ ઇંગ્લિશની ગુજરાતી મીડિયમની આવી છે, એ સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે, અને જે સુધરીને આવ્યું છે એ ખૂબ જ આપણા માટે સરળ રહેશે, તમારા માટે સરળ રહેશે. જે એક્ઝામમાં ગ્રામર અઘરું તમને લાગતું હતું એ ઓપ્શનલ થઈ ગયું છે, વિકલ્પોવાળું થઈ ગયું છે, એટલે આ વખતે ખૂબ જ સરળ રહેશે. તો મિત્રો, તૈયારી કરવામાં લાગી જાઓ, ખૂબ જ સરળ પેપર સ્ટાઇલ છે. ઓકે, થેન્ક યુ ફોર